એવી રીતે પાંચ તત્વો આપણા, જે આપણે આ શરીરમાં પણ એ જ છે. ભૂમિ, વાયુ, તેજ, આકાશ, પાણી. આ ભગવાન જુઓ ને તો એનો અર્થ પણ એ જ થાય છે. ભ એટલે ભૂમિ, ગ એટલે ગગન, વ એટલે વાયુ, અને વને કોનો અ એટલે અગ્નિ, અને ન એટલે નીર એટલે પાણી. આ ભગવાન શબ્દનો પણ આ પાંચ તત્વો જ અર્થ થાય છે. આપણું શરીર પણ એમનું જ બનેલું છે. એવું કહેવાય છે કે કોણ ગણનાર છે, એવું આપણે પૂછીએ કે આપણા કર્મને કોણ જોનાર છે, આ પાંચ તત્વો જ પહેલા જુએ છે. એ પાંચ તત્વોની કથા ખૂબ વિસ્તારથી કીધી. એ પાંચ તત્વો એ આપણા કર્મના સાક્ષી દેવો છે. આજની ભાષામાં કહીએ ને, આધુનિક ભાષા, આજની ભાષામાં તો એ પાંચ સોફ્ટવેર છે. 24 કલાક ચાલુ છે આજે કરોડો વર્ષોથી. એમના ડેટા એમાં કોઈ જી હોતા નથી, અપાર અસંખ્ય જી છે. એને કોઈ જી લાગે નહીં, 4G 5G અસંખ્ય જી છે આમાં. એટલે એમાં કોઈ લિમિટ જ નથી. કરોડો વર્ષોનો ડેટા આપણા અંદર પેક છે. 24 કલાક નખાયા જ કરે છે, સારા નડતા બધા જ. એ આ ડેટા છે. અગ્નિ, વાયુ, આ અગ્નિ, વાયુ ને એ બધા આપણા અંદર પણ રહેલા છે શરીરમાં, બહાર પણ એ જ રહેલા છે. અગ્નિ, વાયુ, તેજ, આકાશ, અને એ જ આપણી ગણતરી રાખે છે. આવી રીતે એક જ્યોતિષમતી કન્યા, એક જો મનુ રાજાની કન્યા, આ મનુદેવ વિવસ્વાન મનુ થયા. એમની કન્યા જ્યોતિષમતીની કથા કહે છે કે એમને વરવા માટે બધા નવગ્રહો તૈયાર હતા, બધા બીજા દેવો તૈયાર હતા, અને પણ એ તપ કરતા હતા. શેની માટે? અનંત ભગવાનને પરણવા માટે. અનંત એટલે નીચે સાપોની દુનિયાઓ છે, નવકુળ નાગોની ઈચ્છાધારી. એ અનંત નામના નાગને પરણવું હતું. એટલે એમને તપશ્ચર્યા ખૂબ કરી. ત્યારે બધા દેવો એટલી કરી કે જાણે કે એમનું તેજ માયના બીજા સૂર્ય ઉગાયો એટલું જ્યોતિષમતીનું તેજ થયું. એટલે બધા દેવો ઝાંખા થઈ ગયા. એટલે બધાએ વરવા માટે આવ્યા. ઇન્દ્ર કહે છે કે હું દેવોનો રાજા છું, મને વરો. યમરાજા કહે છે હું ધર્મરાજા છું, મને વરો. કુબેર કહે છે એ સાપમાં શું છે? બધા કહેવા લાગ્યા એ નાગમાં શું છે? અનંત તો નાગ છે, અમે તો દેવો છીએ, અમને વરો. વરુણ કહેવા લાગ્યા, સૂર્ય કહેવા લાગ્યા, બધા નવગ્રહો કહેવા લાગ્યા, શનિદેવ પણ કહેવા લાગ્યા. પણ જ્યોતિષમતી તો મનથી વરી ચૂક્યા છે અનંત ભગવાનને. અને જ્યારે અનંત ભગવાનની બધા મશ્કરી કરવા લાગ્યા, નિંદા કરવા લાગ્યા, ત્યારે જ્યોતિષમતીએ બધાને શ્રાપ આપ્યા છે. એ આમાં છે. શુક્રને કહ્યું કે તમે કાણા થશો એક આંખે, શુક્રાચાર્ય. પછી ગુરુને કહેશો કે સ્ત્રી સંજ્ઞાવાળા થશો. બુધને કીધું કે તારો દિવસ અશુભ માનશે. મંગળને કીધું તો વાનરનું મુખ થશે. ચંદ્રને કીધું સહીવાળો રોગ થશે. સૂર્યને કીધું ખંડિત દાંતવાળા થશો. વરુણને કીધું તમારી કાંતિ જલને ધારણ કરશે. અગ્નિને કીધું કે તમે બધું જ બક્ષનારા થશો. કુબેરનું વિમાન તારા દિવ્ય વિમાનનું હરણ થશે. અને આ રીતે શનિદેવને પણ કહ્યું કે તમે કાળા પડી જશો. આવી રીતે બધાને શ્રાપ આપ્યા છે. એ વર્ણન કર્યું આ જ્યોતિષમતીનું. આવી રીતે વર્ણન છે શનિ મહારાજની દશા અંતરદશા માં એમને કઠોર શિક્ષક તરીકે કહેવામાં આવ્યા છે. આ જ્યોતિષમતીનું બધા દેવોએ પછી સ્તુતિ કરી અને એને અનંતને પરણવા માટેની છૂટ આપી અને બધાએ અંદર ભાગ લીધો અને બધાએ આનંદપૂર્વક એમને અનંત જોડે પરણાવ્યા. આવી રીતે હરિશ્ચંદ્ર રાજા, આપણે હવે સમયની મર્યાદા હોવાથી, હરિશ્ચંદ્ર રાજા કોણ હતા? તો કે વિશ્વામિત્રના શિષ્ય હતા. વિશ્વામિત્રને એમને કીધું ગુરુને કે મારે ત્યાં પુત્ર થવો જોઈએ. ત્યારે કે તારે ત્યાં પુત્ર થશે તો તારે મને આપી દેવો પડશે. આપી દઈશ ભલે, પણ વાંચ્યો તો નહીં કહેવો. એટલે પુત્ર થયો. હરિશ્ચંદ્ર તારામતીને એમાં આસક્તિ થઈ ગઈ પુત્રમાં. આપવાનું ભૂલી ગયા. 12 વર્ષનો થઈ ગયો, આપવાનું નામ જ ના લે વિશ્વામિત્રને. વિશ્વામિત્રે આવીને પુત્ર માગ્યો. પુત્ર ના મળે રાજા, બીજું કોઈ માગી લો. શનિદેવ વચ્ચે આવ્યા. શનિદેવનો સમય શરૂ થયો છે હવે હરિશ્ચંદ્રને. એટલે એમને રાજપાટ અથવા પુત્ર પસંદ કરવાનું કીધું. ત્યારે એમને પુત્ર પસંદ કર્યો. રાજપાટ વિશ્વામિત્રને સોંપી દીધું. આવી રીતે હરિશ્ચંદ્ર રોહિતાશ્રને લઈને નીકળ્યા. પણ યજ્ઞની દક્ષિણા બાકી રહી. વિશ્વામિત્રે યાદ કરાયું. એની માટે એમને પોતાના પત્નીને વેચ્યા, પુત્રને આપી દીધા એમની પત્ની સાથે, અને પોતે સ્મશાનમાં ચાંડાલને ત્યાં નોકરી કરવા લાગ્યા. આમ કસોટી કરી અને
રોહિતને એક દિવસ સાપ કરડ્યો. શનિદેવ જ સાપ બનીને કરડ્યા પરીક્ષા લેવા માટે, અને રોહિતને લઈને સ્મશાનમાં આવે છે. એ દિવસે પેલો ચાંડાળ મુખ્ય હતો ને સ્મશાનનો, એમના અંડરમાં નોકરી કરતા હતા આ તો હરિશ્ચંદ્ર હતો. એટલે એમને પેલા ચાંડાલે બહાર જવાનું થયું. એમને કીધું બરાબર ધ્યાન રાખજે, સ્મશાનમાં કોઈના પૈસા લેવાનું ભૂલતો નહીં. એટલે એ તો ધર્મપાલક, ન્યાયપાલક, સત્યપાલક એવા હતા. એટલે એમના પત્ની આયા, એમની પાસે કશું જ નહોતું. તો કે આ રોહિતની વિધિ કરવાની છે, એને સાપ કરડ્યો છે. અને રાજા કહે છે કે ભાઈ અહીંનો જે કર છે કર ભરવો પડશે, મને સોંપીને ગયા છે. બેઉ જણ રડે છે, વિલાપ કરે છે સત્ય માટે. અને પછી રાજા હરિશ્ચંદ્ર પણ રડે છે, અને આ તારામતી પણ રડે છે કે આજે પુત્ર આપણો અગ્નિદાહ વગર રહી જશે. એટલે એમને કીધું કે મારી સાડી હું ફાડીને હવે આપું છું, અડધી સાડી પહેરું છું. ત્યારે ભગવાન વિશ્વામિત્ર ત્યાં પ્રગટ થયા, શનિદેવ પ્રગટ થયા, અને એમને બધું રાજપાટ પાછું આપ્યું. રોહિત દીકરાને જીવતો કર્યો, અને આ સત્યવાદી હરિશ્ચંદ્રના વંશમાં જ દશરથ રાજા અને રામ રાજા થયા. એવું આ છેલ્લા બતાવી છેલ્લા અધ્યાયમાં. અને આપણે આ સમયની મર્યાદા હોવાથી આ સિંધુમાંથી આપણે થોડાક જે કંઈ લેવાયા એ બિંદુ લીધા છે. આમ રાજાને બધું રાજ્ય પાછું અપાવી. હરિશ્ચંદ્ર રાજાએ પણ માગ્યું કે કોઈ ભક્તની કસોટી આટલી આકરી કરશો નહીં. અને શનિદેવે કહ્યું તથાસ્તુ. અને આવી કથાઓ જે સાંભળે છે એને શનિદેવની પણોતી નડતી નથી. શનિદેવ આપણી શક્તિ પ્રમાણે આપણે કરવું જોઈએ. દર્શન કરવા જોઈએ, સ્મરણ કરવું જોઈએ, જપ કરવા જોઈએ, અને વધારે શક્તિ આપી હોય લક્ષ્મી તો આપણે કોઈની પાસે કરાવવા જોઈએ. એથી વધારે શક્તિ આપી હોય તો યજ્ઞ કરાવવા જોઈએ. અને આપણી શક્તિ પ્રમાણે ભક્તિ કરી શકાય. જેટલી શક્તિ હોય એટલી ભક્તિ કરવી પડે અને કરવી જોઈએ. અત્યારે હવે છેલ્લું એટલું જ કહીશ કે યજ્ઞ કરવો હોય શનિદેવનો કે કોઈ પણ દેવદેવીનો, તો યજ્ઞ સ્વાહા વાળો, જો સ્વાહા શબ્દ આવે તો દાન દક્ષિણા આવે છે. અત્યારે મને કહેવાનું મન થાય છે કે ઘણી બધી જગ્યાઓએ દાન દક્ષિણા વગરના યજ્ઞો થઈ રહ્યા છે. ગીતામાં ભગવાનના શબ્દો છે, દાન દક્ષિણા વગરનો યજ્ઞ તામસ યજ્ઞ કહેવાય છે. શક્તિ અનુસાર દાન દક્ષિણા વગર કદાપી સ્વાહા શબ્દ વપરાતો નથી. એટલે જોઈએ તો પાઠ કરવા, સુંદરકાંડના પાઠ કરાવવા, ભજન કરાવવા, સ્મરણ કરાવવા, દર્શન કરવા, ઉપવાસો કરવા, પણ સ્વાહામાં બહુ પડવું નહીં. સ્વાહા શબ્દ આવશે તો દાન દક્ષિણા આવશે જ. ભગવાનના શબ્દો છે, શાસ્ત્રના શબ્દો છે, બીજું બધું મફત છે, પણ સ્વાહા શબ્દ આવશે તો દાન દક્ષિણા આવશે જ. આજકાલ કલિયુગમાં એવા બધા નીકળ્યા છે સંસ્થાઓ વાળા, મફત યજ્ઞો કરી જઈશું, એના કારણે રિએક્શન આવે છે અને હોનારો થાય છે, આતંકવાદ ઉગ્રવાદ વધે છે. ભગવાને કીધું છે મારા ખિસ્સાના શબ્દો નથી. અમારે પણ યજ્ઞ કરવો હોય ને, અમને તો આવડે છે, રોજ કરીએ, પણ તોય ના કરી શકાય. દાન દક્ષિણા વગર ગમે એવો પંડિત બ્રાહ્મણ હોય એનાથી પણ કોઈ યજ્ઞ થઈ શકતો નથી. દાન દક્ષિણા અમારે પણ આપવી પડે, અમે ગમે એટલું જાણકાર હોય તોય. દાન દક્ષિણા વગર કોઈ પણ પ્રકારનો યજ્ઞ કરવો એ અધર્મ છે. ભલે જે કરતા હોય એની જે કરતા હોય ના કરતા હોય, મારે એમની જોડે લેવા દેવા નથી. મારે શાસ્ત્રની વાત કહેવાની, સાચી વાત કહીએ, ખોટી વાત એની મેળે જ નાશ પામે. મારે કોઈને નામ દેવાની જરૂર નથી. પણ સ્વાહા શબ્દ આવે એટલે દાન દક્ષિણા આવે ને આવે જ. સુંદરકાંડના પાઠ કરાવો, ભજન કરાવો, મફત ભજનો કરો, મફત સ્મરણ કરો, મફત દેવ કરો, દર્શન કરો, મફત વ્રત કરો, પણ સ્વાહા શબ્દ બહુ અઘરો છે. બીજી વાત, હનુમાન ચાલીસાઓ હોમાય છે. આ વ્યાસપીઠ પરથી કહું છું ને, શાસ્ત્રના શબ્દો કહું છું, મારા ખિસ્સાના કહેતો નથી. ભલે કલયુગ બગડ્યો હોય, કલયુગમાં બધું બગડ્યું હોય, દરિયો ઢોરાઈ ગયો હોય, પણ આપણું પ્યાલું આપણને હાચવવાનો અધિકાર છે. આપણે પોતે સુધરી જવાનું. બધાની વાળ કરવા જઈશું તો લોકો પાગલ કહેશે. સંસ્કૃત સિવાય હોમ થતો નથી. હનુમાન ચાલીસાઓ દત્ત બાવનીઓ હોમાય નહીં, કદાપી ના હોમાય. નહીં તો પછી ઇંગ્લિશમાં પણ હોમાય, કેમ કે અવધી દેહાતી ને હિન્દી ભાષાઓ છે, પ્રાકૃત ભાષાઓ કહેવાય. સંસ્કૃત સિવાય બીજી બધી જ ભાષાઓ પ્રાકૃત કહેવાય. હવે પ્રાકૃતમાં તમે હોમ કરો તો પછી ઇંગ્લિશનો પણ હોમ થાય. ઇંગ્લિશમાં હનુમાન ચાલીસા પછી હોમાય.
નાર ગલ્લા પોર ગલ્લામાં હોમાય, એટલે સંસ્કૃત સિવાય હોમ થતો નથી. એ થતી હોય તો એ એમના કર્મ એ જાણે, પણ શાસ્ત્રની વાત કહીશ એટલે આપણને ખ્યાલ આવશે. તો આ રીતે યજ્ઞનું સ્વરૂપ બદલાઈ ગયું છે, એને કારણે બધા ગોટાળા થતા હોય છે. આવી રીતે આપણે યજ્ઞ કરવા જોઈએ. આ બે યજ્ઞની બે મુખ્ય નિયમ જે અત્યારે બગડી રહ્યા છે એ તમને કીધા. હવે અહીંયા આપણે ભગવાનના ચરણોમાં ચોથો અધ્યાય સમર્પણ કરી અને આપણે અહીંયા કથાને વિરામ આપીએ. આગળના દિવ્ય મનોરથોના આપણે દર્શન કરવાના છે. હવે આપણે આવા મનોરથોમાં સાથ આપવાવાળા બધા ભાઈઓના, દેવદત્તભાઈ, રમેશભાઈ, કિરણભાઈ, મનોજભાઈ, આ બધાનો આભાર માનીએ. માઇક સિસ્ટમવાળા ભાઈઓ વિશાલભાઈની કંપની અને એમનો આભાર માનીએ. અને હર્ષ, શ્લોક, હર્ષિલ, દેવર્ષ, આ બધાને જે એમની ટીમે કામ કર્યું છે અને આવા દિવ્ય મનોરથોમાં સાથ સહકાર આપે છે, એમના આપણે બધા વતીથી હું ધન્યવાદ માનું છું. અને અહીંથી આપણે આશીર્વાદ આપવાની તો કોઈ ગુંજાઈશ નથી, પણ અહીં પ્રાર્થના જરૂર કરી શકીએ કે શનિદેવ મંદિર પરિવારમાં એવી શક્તિ આપે કે ઉત્તરોત્તર આવા કાર્યો વધતા રહે, ઘટે નહીં, અને ભગવાન એમના કાર્યો એમની જાતે વિશેષ કરાવે, એવી ભગવાનના ચરણમાં પ્રભુ પ્રાર્થના. ઓમ સહનાવતુ સહનો નક્તુ સવીર્યં કર્વાવહે તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હે માનવ વિશ્વાસ કરી લે, સમય બની સમજાવો છો. આ દુનિયામાં ઈચ્છાથી અવતાર ધરીને હું આવું છું. હે માનવ વિશ્વાસ કરી લે. તુરંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં, સીતારામ તણા સત્સંગમાં, રાધે શ્યામ તણા તુરંગમાં, જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે શ્યામ. ઓ આજે ભજશું, કાલે ભજશું, ભજશું સીતારામ, ક્યારે ભજશું રાધે. શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, શ્વાસ ખૂટશે, નાડી તૂટશે, પ્રાણ નહીં રે તારા અંગમાં, રંગાઈ જાને રંગમાં, તુરંગાઈ જાને રંગમાં. ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલા, ઘરના કામ તમામ, પછી ફરીશું તીરથ ધામ. ઓ ઘડપણ આવશે ત્યારે ભજીશું પહેલા, ઘરના કામ તમામ, ત્યારે ભજીશું તીરથ ધામ. આ
છે પલંગમાં રંગાઈ જાને રંગમાં તું રંગાઈ જાને રંગમાં સીતારામ તણા સત્સંગમાં રાધે શ્યામ